નમસ્કાર દર્શક મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। મિત્રો, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા વિરુદ્ધ એક સગીર બાળકી ઉપર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપોમાં FIR નોંધવામાં આવી છે। વાત જાણે એમ છે કે યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। બેંગલુરુના સદાશિવનગરમાં પોલીસે 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદને આધારે કેસ નોંધ્યો છે। ત્યારે પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સગીર છોકરી ઉપર 2 ફેબ્રુઆરીએ કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું। એવો આરોપ છે કે સગીર છોકરીનું કથિત રીતે યૌન શોષણ થયું હતું, જ્યારે તે છેતરપિંડીના કેસમાં મદદ લેવા માટે યેદિયુરપ્પાને મળવા ગઈ હતી। મિત્રો, સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાએ કથિત રીતે સગીર છોકરીને એક રૂમમાં ખેંચી અને પછી તેનું યૌન શોષણ કર્યું હતું। મિત્રો, છોકરી કોઈક રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહી અને બાદમાં તેની માતાને તેની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું। મિત્રો, આ મામલે પ્રતિક્રિયા આપતા કર્ણાટકના ગૃહમંત્રીએ જણાવ્યું કે એક મહિલાએ અમારા પૂર્વ મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા વિરુદ્ધ સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની પુત્રીની છેડતી કરવામાં આવી છે, જેથી પોલીસે ગુનો નોંધી અને તપાસ આગળ હાથ ધરી છે। જ્યાં સુધી આપણે સત્ય જાણતા નથી ત્યાં સુધી આપણે કશું કહી શકતા નથી। આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે, કારણ કે તેમાં એક પૂર્વ મુખ્યમંત્રી સામેલ છે। આવી સ્થિતિમાં પોલીસ તપાસના રિપોર્ટની રાહ જોવી જોઈએ। મંત્રીએ આ મામલે કોઈ રાજકીય એંગલનો ઇનકાર કર્યો અને એવું કહ્યું કે મને નથી લાગતું કે તેમાં કોઈ રાજકીય એંગલ છે, અમે મહિલાને ઓળખતા નથી। તેણીએ પોલીસમાં જઈને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેનો ઇનકાર ન કર્યો હતો અને કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે। જોકે યેદિયુરપ્પાની ઓફિસે આ તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે। ઓફિસે ભૂતકાળમાં ફરિયાદી દ્વારા દાખલ કરાયેલા કેસોની યાદી પણ બહાર પાડી છે। આ યાદીમાં 53 અલગ અલગ ફરિયાદો સામેલ છે।